વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો તમારું સ્વાગત છે ચેપ્ટર નંબર 4 ના પાર્ટ નંબર 2 માં। આજે પાર્ટ નંબર 2 નો ટોપિક છે સમાંતર લાઈન અને પેરેલલ લાઈન બેનો ઢાળ આપેલો હોય તો એનું સોલ્યુશન કઈ રીતે કરવું અથવા તેના ખૂણા શોધવાના કીધા હોય એ બધી લાઈનનું આપણે શોધવાનું કીધું હોય તો કઈ રીતે કરવું એ બધા વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો આપણે આના પહેલાં ચેપ્ટર નંબર 4 નો પાર્ટ નંબર 1 બનાવી નાખ્યો છે, જે આપણે પ્લેલિસ્ટમાં અથવા તો આપણી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળી જશે। તો ના જોયો હજી સુધી તો જલ્દી જોઈ લો, ત્યારબાદ આ પાર્ટ જુઓ જેથી તમને સમજવું સહેલું પડે, બરાબર વિદ્યાર્થી મિત્રો। અને આપણે એની પહેલાં આપણે એક ચેપ્ટર નંબર 5નો વિડીયો નાખેલો હતો, તે બહુ લાંબો થઈ ગયો હતો, એટલે આ ચેપ્ટર નંબર 4ના આપણે 3 કટકા કર્યા છે, એટલે કે 3 પાર્ટ પડ્યા છે। આ પાર્ટ નંબર 1 આની પહેલાં અપલોડ થઈ ગયો, આ પાર્ટ નંબર 2 છે અને એના પછી એક પાર્ટ આવશે, ત્યાર પછી આપણે 2 ચેપ્ટર વધ્યા છે તે લેસી। અને એની પહેલાં આપણે ચેપ્ટર નંબર 1નો પણ વિડીયો નાખેલો છે, એટલે ટૂંકમાં આના 3 પાર્ટ કમ્પ્લીટ થઈ જશે, એટલે આપણા 3 ચેપ્ટર કવર થઈ જશે વિદ્યાર્થી મિત્રો। અને ચેપ્ટર નંબર જે ત્રિગોનોમેટ્રિક છે એની અંદર ખાલી એક ગ્રાફ કરવા જેવો છે, બાકી જે બીજા બધા દાખલા આવે છે એ થોડાક અઘરા પડે છે અને એ પણ આપણે કરાવશું એવું નથી, પણ એમાં જે ગ્રાફ છે એ ખાસ કરવા જેવો છે, કેમ કે એ પૂછાય જ છે। પણ એના અથવામાં બીજા અમુક દાખલા પણ આપેલા હોય છે, પણ જો ગ્રાફ કરી લેશો તમે ત્યાર પછી તમને ત્રિકોણોમેટ્રિકના 3-4 જે મેન જે એક્ઝામ્પલ છે જીડીમાં પૂછે છે તે પણ તમને કરવી દેશું, જેથી તે આટલી 4 વસ્તુ કરેલી હશે તો ત્રિકોણોમેટ્રિક ચેપ્ટરના તમને પૂરેપૂરા માર્ક આવી જશે। અને બાકી જે આપણે બીજા ચેપ્ટર કરાવીએ છીએ તે આવડતા હશે તમને પૂરેપૂરા, એટલે તમને 70માંથી તમને 60થી 50 માર્ક આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જાજી ડિટેલ બીજી નથી આપતા, આપણે વિડીયોમાં આગળ વધીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આપણો ચેપ્ટર આપણે ચોથું છે એના સૂત્રો લઈ લઈએ પાર્ટ નંબર 2ના। આની પહેલાં પાર્ટ નંબર 1ના એના જે સૂત્રો હતા એ કરાવ્યા હતા, હવે આના સૂત્રો આપણે લઈ લઈએ પાર્ટ નંબર 2ના। એટલે કે લાઈન સમાંતર હોય અને પેરેલલ હોય તો એના સૂત્ર શું છે તે આપણે લખી નાખીએ। તો સૌથી પહેલાં તો પેલું સૂત્ર આવશે બે લાઈનો જો સમાંતર હોય તો તેનો ઢાળ m1 = m2 થાય, બરાબર। એટલે 3 સૂત્રો છે, બે આમાં સૂત્ર જેવું તો એક જ છે અને બાકી બધા તમને શું કે સમજાવવાનું છે, એટલે કે ટૂંકમાં સમજાવે છે એ વસ્તુ યાદ રાખવા જેવી છે। એટલે કે તમારે આમાં શું યાદ રાખવાનું કે જો લાઈન સમાંતર હોય ને તો એનો ઢાળ આટલો થાય, બરાબર। ત્યાર પછી બે લાઈનો જો પેરેલલ હોય તો તેનો ઢાળ શું થાય, એનો ઢાળ m1 m2 = -1 થાય। એટલે આમાં શું યાદ રાખવાની, જો લાઈન સમાંતર હોય તો m1 = m2 થાય, અને જો લાઈન પેરેલલ હોય તો m1 × m2 = -1 થાય, બરાબર। ત્યાર પછી આપણે આગળ આવે છે એક્ઝામ્પલ નંબર, એટલે કે સૂત્ર નંબર આપણું આવશે સૂત્ર નંબર 3। એમાં શું છે, આપણું ઇક્વેશન આપેલું છે। ઇક્વેશન શું છે આપણું કે જો બે લાઈનો સમાંતર હોય, પેરેલલ હોય એટલે કે સમાંતર હોય તો ax + by + c = 0 અને ax + by + k = 0 થાય, બરાબર। એટલે કે આ એનું ઇક્વેશન છે, બે ઇક્વેશન આપેલા છે, ઇક્વેશન શોધવાના, બરાબર। ત્યાર પછી એ જ રીતના બે લાઈનો જો પેરેલલ હોય તો એનું શું થાય વિદ્યાર્થી મિત્રો, ax + by + c = 0 is bx - ax + k = 0 થાય, બરાબર। એટલે બેમાં ફેર શું છે કે આમાં પ્લસ આપેલો છે કે અને આમાં માઇનસ આપેલો છે, બરાબર। આમાં માઇનસ છે, બરાબર, -a y છે અને આમાં શું છે
એટલે એ એક્સ આગળ આવી જાય ને એટલું છે બરાબર. આ સિમ્પલ સૂત્રો છે જે તમારે યાદ રાખવાના છે. આના પછી લાસ્ટ છે આ પાર્ટનું સૂત્ર, એટલે કે જો બે લાઈનો પેરેલલ હોય અથવા તો કે સમાંતર હોય, બે લાઈનોનો ઢાળ M1 અને M2 હોય તો એનો ખૂણો શોધવાનો કીધો હોય બરાબર. બે લાઈનોનો ખૂણો શોધવાનો કીધો હોય તો કઈ રીતે શોધાય? હવે આ લાઈનનું આ પાર્ટ છેલ્લો છે, આના પછી આપણે જે ત્રીજો પાર્ટ આવશે ને એ ખાલી વર્ડ 2નું જ આવશે બરાબર. આપણે લાઈન માટેનો છે બરાબર. તો આના પછી આપણે શું કીધું છે? જો રેખાનો ઢાળ રેખા L1 નો ઢાળ M1 અને રેખા L2 નો ઢાળ M2 હોય તો tan થીટા ઇક્વલ ટુ M1 માઇનસ M2 છેદમાં M1 પ્લસ M1 M2 થાય બરાબર. એટલે આ આપણા મેઇન 5 સૂત્રો છે જે તમારે યાદ રાખવા જેવા છે બરાબર. તો આ 5 સૂત્રો તમે નોટ કરી લેજો અને ગમે ત્યાં ક્યાંક લખી લેજો બરાબર. એટલે હવે આપણે આના પછીના થોડાક MCQ જોઈએ અને ત્યારબાદ આપણે મોટા એક્ઝામ્પલ શરૂ કરી દઈએ, અથવા તો પહેલાં મોટા એક્ઝામ્પલ જ જોઈ લઈએ. તો આમાં ને આપણે વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ, MCQ જોતા નથી, ડાયરેક્ટ મોટા એક્ઝામ્પલ જ કરીએ, કેમ કે જો MCQ લેવા જઈએ છીએ તો વિડીયો બહુ મોટો થતો જાય છે. તો આપણે મોટા એક્ઝામ્પલથી જ શરૂઆત કરી દઈએ. એક્ઝામ્પલ નંબર 1 આ રીતનું કંઈક આપ્યું છે કે સાબિત કરો કે બે રેખાઓ આપેલી છે એ સમાંતર છે બરાબર. જો બંને કોઈ રેખા સમાંતર હોય તો બંનેનો ઢાળ શું હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. એટલે કે M1 ઇક્વલ ટુ M2 સરખો હોવો જોઈએ. તો આ રેખાને આપણે પેરેલલ સાબિત કરવી હોય, સાબિત કરવાનું કીધું છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો સાબિત કરવી હોય આપણે તો શું કરવું પડે? બંને રેખાનો ઢાળ શોધવો પડે. સિમ્પલ છે. પહેલાં તો બંને રેખાનો ઢાળ શોધવો જોશે બરાબર. બંને રેખાનો ઢાળ શોધી લઈએ. જો બંને રેખાનો ઢાળ એકદમ સિમ્પલ હોય એટલે કે સરખું હોય તો બંને રેખા પેરેલલ છે. તો ઢાળ શોધવા માટેનું આપણે સૂત્ર શું છે? આપણે L1 શું આપ્યું છે પહેલાં? તો L1 ઇક્વલ ટુ 3x પ્લસ 2y પ્લસ 1 ઇક્વલ ટુ 0. હવે એનો M1 શું થાય? આપણે M1 શોધવું હોય તો શું થાય? તો કે માઇનસ a છેદમાં b બરાબર. આવું કંઈક સૂત્ર આપણે લેતા અને પહેલાંના એક્ઝામ્પલમાં પણ લીધેલું છે. એટલે જ મેં તમને કીધું કે પાર્ટ 1 ના જોયો તો પહેલાં પાર્ટ 1 જોજો, જેથી તમને આ એક પાર્ટમાં તમને ખ્યાલ આવે. તો માઇનસ a એટલે કે આમાં 3 છે ને બરાબર, એટલે માઇનસ 3 થશે. માઇનસ 3 ના છેદમાં પ્લસ 2 છે એટલે ખાલી 2, એટલે શું થશે? માઇનસ 3 ના છેદમાં 2. હવે એ જ રીતના આપણે શું શોધવાનો? L2 શું આપેલો છે? આપણે L2 આપેલ છે શું આપેલ છે? L2 6x પ્લસ 4y પ્લસ 3 ઇક્વલ ટુ 0 બરાબર. L2 આપેલો છે તો આપણે M2 શોધવું હોય તો શું થાય? માઇનસ a છેદમાં b બરાબર. માઇનસ a શું છે? 6 ના છેદમાં 4 બરાબર. હવે આના થોડાક ભાગે પાડી શકીએ ને આપણે, 3 દુ અને 2 દુ બરાબર. એટલે શું થશે? માઇનસ 3 ના છેદમાં 2 બરાબર. છેદ ઉડાડી શકી. માઇનસ 3 ના છેદમાં 2. તો આપણે શું આવ્યું? M1 ને M2 સરખો છે ને, M1 ઇક્વલ ટુ M2. હવે જો M1 ઇક્વલ ટુ M2 તો આપણે શું લખી શકીએ એના અથવામાં? M1 ઇક્વલ ટુ M2. જો M1 ઇક્વલ ટુ M2 તો L1 and L2 સમાંતર હોય બરાબર. આ લાઈન એટલી લખી દેવાની એટલે તમારો સાબિતીમાં થઈ ગયો. હવે આ એક્ઝામ્પલ તમને 3 માર્કમાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો બરાબર. આવા થોડાક આમ ફેરવીને એક્ઝામ્પલ પૂછી શકે છે કે ભાઈ આ સાબિત કરો, તો આવા એક્ઝામ્પલ તમને 3 માર્કમાં પૂછાઈ શકે છે. હવે આના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 2. આપણે વિદ્યાર્થી મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 2 આ રીતનું કંઈક આપેલું છે કે બે રેખા આપેલી છે. જો એ પેરેલલ હોય, જો બંને રેખા પેરેલલ હોય તો આમાં એક અનનોન પર્સન આપેલો છે, એટલે કે આપેલો છે, કેની કિંમત શોધવાની કીધી છે. તો આપણે સૌથી પહેલાં તો જો પરપેન્ડિક્યુલર એટલે કે જો પેરેલલ રેખા હોય બંને બરાબર, તો આપણે આપણે સૂત્રની લાઈન લખાવી હતી શરૂઆતમાં. તો એમાં શું આવે? જો બંને રેખા પેરેલલ હોય તો આપણે એનું એક સૂત્ર આવે છે કે M1 ઇન્ટુ M2 ઇઝ અ -1 બરાબર. M1 ઇન્ટુ M2 ઇક્વલ ટુ -1 બરાબર. એટલે કે આપણે એ જો સાબિત કરી દઈએ કે M1 ઇન્ટુ M2
એના બરાબર જો માઇનસ ચેક લઈ આવી દઈએ તો બંને રેખા શું કે પેરેલલ હોય બરાબર. જો પેરેલલ હોય એટલે આપણે કિંમત મૂકીએ એટલે આપણે કેની કિંમત મળી જશે. તો આપણે શરૂઆત કરીએ એ જ રીતના. તો સૌથી પહેલાં તો આપણે L1 શોધવી જશે. L1 શું આપેલી છે 7x + y = 1 બરાબર. હવે એનો M1 શું થાય? આનો M1 શોધવું હોય તો શું થાય? -a/b બરાબર. -a એટલે કે -7/b એટલે કે 1 -1 થશે એટલે આની કિંમત શું મળશે આપણે -7. એ જ રીતના આપણે L2 ની કિંમત શું મળશે? L2 ની કિંમત શું મળશે? L2 બરાબર L2 આપણે શું આપેલો છે આમાં એટલે કે બીજી રેખા શું આપેલી છે કે 3x - ky = -2. હવે એને M2 શોધવું હોય બરાબર. M2 શોધવું હોય તો -a/b બરાબર. -a શું આપેલો છે? એટલે કે 3 આપેલો છે બરાબર. એટલે -3 થાય. -3/-k -3/-k એટલે શું થશે? 3/k બરાબર. આ રીતનું આપણે કંઈક જવાબ મળી જશે બરાબર. હવે બંને જો પેરેલલ હોય, જો બંને રેખા પેરેલલ હોય તો M1 * M2 = -1 બરાબર. આવું થાય. તો હવે આમાં M1 * M2 બરાબર -1 માં M1 M2 ની કિંમત મૂકીએ તો આપણે M1 શું મળ્યો છે આપણે વિદ્યાર્થી મિત્રો? M1 આપણે કંઈક આ રીતનો મળ્યો છે કે -7 અને એને ગુણ્યા શું છે 3/k = -1. હવે આપણે આને થોડીક સાબિતી કરીએ બરાબર. સાબિત કરાવીએ તો શું આવે આગળ? તેથી -7 એમનેમ રહેશે ગુણ્યા 3 = ઉનિકોર કેને જવા દઈએ તો શું આવે? -k બરાબર. -k મળશે. તેથી -21 = -k. તેથી k = 21. આપણે કેની કિંમત શું મળી જશે? અહીંયા 21 મળી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો. આ રીતના એકદમ ઇઝી અને સિમ્પલ એક્ઝામ્પલ પૂછી શકે કે બંને રેખા આપણે પહેલા બે લાઈન જે પહેલા બે સૂત્ર લખાય હોય એની પરથી આ બધા સૂત્ર છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આના પછી આપણે આ પણ એક્ઝામ્પલ તમને 3 માર્ક અથવા તો 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 3 બરાબર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 3 કંઈક આ રીતનું આપેલું છે કે બિંદુ એક આપેલું છે એમાંથી પસાર થતી અને એક રેખા આપેલી છે એને સમાંતર રેખા હોય તેને વ્યાપક સમીકરણ મેળવવાનું કીધું વિદ્યાર્થી મિત્રો. વ્યાપક સમીકરણ માટે આપણે સૂત્ર નંબર 3 અને 4ની હેલ્પ લેવી જોશે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આમાં શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં તો જો ગમે એ રેખાનું વ્યાપક સમીકરણ મેળવવું હોય સૌથી પહેલાં તો આમાં અહીંયા જે રકમ આપીને એની એક લાઈન લખી નાખવાની. કેમ કે દાખલો બહુ નાનો થશે, નાનો ના દેખાય એના માટે થોડુંક આપણે લખતું જવું જોશે આમાં. અને લખશો તો તમને થોડાક વધારે પણ એટલે કે જે ફૂલ માર્ક આપવાની શક્યતાઓ વધારે છે બરાબર. 3y + 1 ને 3y + 1 = 0 ને સમાંતર રેખા ને વ્યાપક સમીકરણ એનું સૂત્ર શું આપણે હતું? 2x - 3y + k = 0 છે બરાબર. એનું વ્યાપક સમીકરણ આપણે આ થાય. આપણે એમાં લખ્યું હતું એમાં થોડુંક ABCD ને એવું બધું લખેલ હતું પણ હવે તમે આ એક નવું સૂત્ર આ રીતનું યાદ રાખી શકો બરાબર વિદ્યાર્થી. હવે વ્યાપક સમીકરણ આ હોય બરાબર. હવે એના પછીની લાઈન શું લખવાની? અહીંથી આન્સર શરૂ થાય. હવે 2x - 3y + k = 0 જો બિંદુ A એટલે કે 1 ને 2 માંથી પસાર થાય તે સમીકરણને સમાધાન કરે છે બરાબર. પસાર થાય તો સમીકરણને સમાધાન કરે. સમાધાન શું કરે વિદ્યાર્થી મિત્રો? સમાધાન કરે કે હવે આમાં આપણે જે બિંદુ આમાં પહેલાં કેમ કર્યા? આને x ધારી લેવાનો અને આને y ધારી લેવાનો. આપણે પહેલાં જેમ કરતા એ રીતના. હવે આમાં x ને y ની કિંમત મૂકી દઈએ k વાળા ઇક્વેશનમાં બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે તમને એનું વ્યાપક સમીકરણ મળી રહેશે. તો આપણે એની કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. 2 = 1 2 એટલે કે x ની જગ્યાએ 1 મૂક્યો -3 એટલે y બરાબર શું છે? 2
પ્લસ કે બરાબર 0. તેથી 2 માઇનસ 6 પ્લસ કે ઇક્વલ ટુ 0. તેથી -4 પ્લસ કે ઇક્વલ ટુ 0. તેથી આપણે અહીંયા કે ની કિંમત શું મળે? કે ઇક્વલ ટુ 4. બરાબર, કે ઇક્વલ ટુ 4. હવે એનું વ્યાપક સમીકરણ શોધવું હોય, એટલે કે વ્યાપક સમીકરણ આપણે જોતું હોય તો શું થશે આપણે વિદ્યાર્થી મિત્રો? કે આપણે વ્યાપક એનું સમીકરણ શોધવા માટે કે ની કિંમત હવે મૂકી દઈએ, જે આપણે મળી એ. તેથી 2x - 3y પ્લસ 7 ની 1 છે ને આપણે 1 ઇક્વલ ટુ 0 જો સમાંતર અને A12 માંથી પસાર થતી રેખા કઈ મળે આપણે? 2x - 3y પ્લસ 4 ઇક્વલ ટુ 0. આ આપણે મળે, કેની કિંમત મૂકી દઈએ એટલે 4 આવે. બરાબર, 2 - 3 પ્લસ 4 આપણે જે મળે છે. બરાબર, એટલે આ રીતના આપણે ઇઝી એક્ઝામ્પલ હોય છે, એમાં થોડું તમારે લખવું પણ પડે. મેઇન દાખલો આપણે કે સોલ્યુશન આટલું કરવાનું છે અને એકદમ ઇઝી છે. આ પણ તમને 3 અથવા તો 4 માર્કમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો હવે આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 કંઈક આ રીતનું આપેલું છે કે બે બિંદુ આપેલા છે. બરાબર, બિંદુ દ્વારા રેખાખંડના સંયુક્ત માટે લંબરૂપી દ્વિભાજક સમીકરણ. બરાબર, એટલે લંબરૂપી દ્વિભાજક સમીકરણ કીધું છે. આ રકમ થોડીક અટપટી છે, એટલે કે થોડીક અઘરી છે, આમ ઘણીકમાં સમજમાં ના આવે. બરાબર, એટલે આમાં શું કીધું છે કે આ બે બિંદુ આપ્યા છે, વાલે ફરના શું આપ્યા હોય? બે સમીકરણ આપ્યા. એના ઉપરથી આપણે સાબિત કરવાનું હોય લંબ છે, પેરેલલ છે કે પછી શું છે એમ એ બધું. બરાબર, સમાંતર છે શું છે. બરાબર, હવે આમાં છે ને સૌથી પહેલાં આપણે આવી રીતના માપી હોય ને ગમે ત્યારે રકમ, તો શું કરવાનું? બે બિંદુ આપ્યા હોય ને તો શું કરવાનું? આપણે પાર્ટ 1માં એક સૂત્ર લખાવી દીધું. શું કે AB નું મધ્ય બિંદુ M બરાબર શું સૂત્ર હતું? x1 પ્લસ x2 છેદમાં 2 અને y1 પ્લસ y2 છેદમાં 2. બરાબર, આ રીતનું આપણે એક લંબરૂપી દ્વિભાજકનું સમીકરણ, એટલે કે મધ્ય બિંદુ શોધવાનું સૂત્ર હતું. બરાબર, તો આ આપણે અહીંયા એપ્લાય કરશે. બરાબર, હવે આમાં એની કિંમત મૂકીએ આપણે. x1 શું છે? આમાં x1 છે આપણે 4. x1 4 છે પ્લસ -2 એટલે -2. x2 શું છે? -2 છે અહીંયા. બરાબર, x1 -2 છે એટલે x2 -2 છે. ત્યારબાદ 2 તો એમને જ છે. હવે આપણે y1 શું છે? 5 પ્લસ y2 શું છે? 0 છેદમાં 2. આ રીતના આપણે એક્ઝામ્પલ આપેલા છે. આને સાદું રૂપ આપીએ તો શું થાય? આમાં વધશે 2/2 અને 5/2, 2/2 અને 5/2. એટલે આને ઉડાડીએ છેદ તો શું થાય? 1 અને 5/2. આ આપણે મળી ગયું આનું મધ્ય બિંદુ. બરાબર, મધ્ય બિંદુ મળી ગયું. હવે બરાબર, મધ્ય બિંદુ મળી ગયું એટલે આપણે હવે એને ઢાળ શોધી શકીએ ને આપણે વિદ્યાર્થી મિત્રો. ઢાળનું સૂત્ર હતું આપણે. હવે લાઈન લખવાની, AB કિરણનો ઢાળ M1 ઇક્વલ ટુ x1 - x2 છેદમાં x1 - x2 ઇક્વલ ટુ, હવે આનો શું આપણે જવાબ આવે? 5 - 0. એટલે આપણે y1 ને y2 ની કિંમત છે આપેલી જ છે. આમાં y1 શું છે આપણો? 5. y2 શું છે આપણો? 0. બરાબર, સોરી તમને દેખાતું નહીં હોય. આપણે y1 શું છે આપણો? 5 અને y2 શું છે? 0. બરાબર વિદ્યાર્થી મિત્રો, એ જ રીતના આપણે નીચેની કિંમત મૂકીએ. x1 શું છે આપણો? 1. બરાબર, અને x2 શું છે આપણો? -2. બરાબર, તો એ આપણે કિંમત મૂકી દઈએ આમાં માઇનસ નિશાની નિયમની. એટલે આપણે શું મળશે? 5/- પ્લસ થશે એટલે 6. 5/6 આપણે આનો ઢાળ મળી જશે. M1 નો ઢાળ આપણે મળી જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, હવે આપણે આગળ વધીએ. M2 નો એ જ રીતે શોધીએ.
એ બી ના લંબ દ્વિભાજકનો ઢાળ બરાબર M2 ઇક્વલ ટુ આપણે ઓલું સૂત્ર જ છે પેરેલલ હોય લંબ દ્વિભાજક હોય એટલે M1 ઇન્ટુ M2 ના છેદમાં એટલે M1 ઇન્ટુ M2 બરાબર -1 બરાબર. હવે એને આપણે સામે જવા દઈએ બરાબર. M1 ઇન્ટુ M2 હોય એટલે સામે જઈએ અહીંથી, અહીંયા હોય ગુણાકારમાં યુનિકો જાય તો છેદમાં જાય એટલે અહીં શું થશે M1 બરાબર. હવે આપણે સાદુરૂપ આપીએ, કિંમત મૂકીએ. M2 ની કિંમત શોધવી હોય તો આપણે શું થશે -1 ના છેદમાં 5/6 બરાબર. હવે આપણે 6 ઉપર વયા જાય એટલે શું -6 ના છેદમાં 5. આ આપણો લંબ દ્વિભાજક હોય એટલે કે ટૂંકમાં ઓલો પેરેલલ હોય પેરેલલ એનું આપણે ઢાળ મળી ગયો છે બરાબર. હવે આપણે આગળ સાદુરૂપ આપવાનું રહેશે બરાબર. હવે આટલું તમે નોટ ડાઉન કરી લ્યો, આપણે આગળ જોઈ લઈએ બરાબર. આગળ હવે થોડુંક પહેલેથી લખવું જોશે કેમ કે આપણે આ જગ્યા પૂરી થઈ ગઈ છે. તો તમે આટલું એકવાર જોઈ લ્યો. હવે આપણે જે જૂનું હતું M1 ને M2 શોધી લીધા હતા બરાબર, અહીંયા લખી નાખ્યા છે. હવે આના પછી એક લાઈન લખવાની થશે આપણે કે AB ના લંબ દ્વિભાજકનો ઢાળ AB ના લંબ દ્વિભાજકનો ઢાળ એટલે શું છે આપણે M2 ઇક્વલ ટુ -6 ના છેદમાં 5 અને એનું બિંદુ શું આપ્યું છે આપણે 1 અને 2 બરાબર. એક આપણે આ શરૂઆતમાં શોધ્યું હતું AB નું મધ્ય બિંદુ બરાબર. AB નું મધ્ય બિંદુ શું હતું આપણું 1 અને 5 ના છેદમાં 2. આ આપણે મધ્ય બિંદુ શોધી લીધું હતું પહેલાથી બરાબર. આ બધું લખી નાખ્યું. ત્યારબાદ હવે AB માંથી પસાર થાય છે બરાબર. હવે આપણે ઓલું એક સૂત્ર જ હતું આપણે શું હતું લખીએ અહીંયા. તેથી y1 - y2 ઇક્વલ ટુ mx x1 બરાબર. આ રીતનું આપણે સૂત્ર હતું આપણે જેમ પાર્ટ 1માં કર્યા હતા દાખલા એ ટાઈપનું આવી ગયું છે ફરી. તો આપણે y1 એમને રહેવા દેશી એટલે સોરી y એમને રહેવા દેશી. y1 આપણે શું આપેલો છે 5 ના છેદમાં 2. અહીંયા y1 શું થાય આપણો 5 ના છેદમાં 2 બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે ઢાળ શું હતો -6 ના છેદમાં 5. -6 ના છેદમાં 5 આપણે ઢાળ આપેલો છે બરાબર. તો હવે આપણે x - x1 શું છે આપણો 1. રેડી વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આને સાદુરૂપ આપતા જઈએ એટલે આપણે આનું સોલ્યુશન મળતું જશે બરાબર. આપણે આને સાદુરૂપ આપીએ. સૌથી પહેલાં તો આમાં શું થશે જે આ 5 રહ્યા એ આની પર આવી જશે એટલે આને ગુણશે આખાને 2x - 5 બરાબર છેદમાં 2. 2 ના 2 તો એમને જ રહેશે બરાબર ગુણાકારમાં છે એટલે. હવે અને આપણે ગુણાવીએ એટલે શું આવશે આગળ -6 એટલે આ તો એમને રહેશે એ અંદર ગુણશે એને પહેલાં તો એમને લખી નાખીએ અત્યારે એકવાર. તેથી 10y - 25 છેદમાં 2 ઇક્વલ ટુ 2 ઉની વયા જાય સોરી અહીંયા 2 આપણે લખતા નથી 2 ઉની વયા જાય તો શું થાય 12 થાય -12x એ અંદર ગુણે -12x પ્લસ 12 -12 ને -1 નો ગુણાકાર કરીએ એટલે +12 મળે. તેથી હવે આખે આખું આની પર લઈ આવીએ તો શું થાય 12x પ્લસ 10y -25 -12 ઇક્વલ ટુ 0. આને થોડુંક સાદુરૂપ આપી દઈએ 12x થોડુંક નીચે જવા દઈએ 12x પ્લસ 10y -37 ઇક્વલ ટુ 0. 37 નો નીકળ જવા દઈએ એટલે 12x પ્લસ 10y ઇક્વલ ટુ 37. આ આપણે ફાઇનલ જવાબ મળીને આવી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ પણ એક્ઝામ્પલ આપણે 7 માર્ક અથવા તો 4 માર્કમાં પૂછાઈ શકે છે કેમ કે આ થોડુંક મોટું છે અને અઘરું પણ છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ એક્ઝામ્પલ નંબર 5. તો આપણે એક્ઝામ્પલ નંબર 5 આ રીતનું કંઈક આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે રેખાનું સમીકરણ શોધો કે જે એક રેખા આપેલી છે એનું સમીકરણ આપેલું છે અને સમાંતર અને કાટખૂણે છે જે x અક્ષને અવરોધે છે. ક્યાં અવરોધે છે ચારે અવરોધે છે બરાબર. એટલે આનું આપણે એક બિંદુ કહેવા માંગે છે અહીંયા કે બિંદુ એનું છે 0 અને
4 બિંદુ છે, બરાબર. એટલે આવો અટપટો સવાલ પણ પૂછી શકે છે, જેનો જવાબ આમાં રકમમાં બિંદુ ડાયરેક્ટ ના આપેલું હોય પણ ઇનડાયરેક્ટ આપેલું હોય. સોરી, 0 4 નહીં પણ 4 0 આપેલું છે, બરાબર. એનું બિંદુ એક આપેલું છે, બરાબર. હવે આનું આપણે સમીકરણ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ. તો રેખા સમાંતર છે, બરાબર. એનું વ્યાપક સમીકરણ આપણે કે રેખાનું વ્યાપક સમીકરણ શોધો, બરાબર. રેખાનું સમીકરણ વ્યાપક સમીકરણ, અહીંયા વ્યાપક સમીકરણ શોધવાનું કીધું છે, બરાબર. અહીંયા થોડીક રકમમાં મિસ્ટેક રહી ગઈ હતી લખવામાં. રેખાનું વ્યાપક સમીકરણ શોધો, બરાબર. એટલે વ્યાપક સમીકરણ શોધવા માટે અને તે સમાંતર પણ છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં એક લાઈન એડ કરવી પડે, એટલે કે અહીંયા લખવી પડે સમાંતર રેખા માટે 2x + 3y + 1 = 0 ને સમાંતર રેખા માટે ને સમાંતર રેખાનું વ્યાપક સમીકરણ શું થાય આનું? તો કે 2x + 3y + k = 0. એટલે કે ટૂંકમાં અહીંયા જે c હોય, એટલે કે આંકડા હોય અહીંયા, એને જગ્યાએ k મૂકી દેવાનું, બરાબર. એ થાય, બરાબર. એટલે આપણે હવે આના પછીની એક લાઈન લખશી કે તેથી હવે 2x + 3y + k = 0 ને એ બિંદુ 4 0 માંથી પસાર થાય તો સમીકરણનું સમાધાન કરી, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ રીતનું કહેવા માંગે છે. એટલે ટૂંકમાં અહીંયા કીધું છે ને કે એને કાટખૂણે જે x અક્ષને 4 એ અવરોધે છે, એટલે કે 4 ને 0 એ, બરાબર. ખાલી 4 આપેલું છે આમાં, પણ 4 ને 0 એક બિંદુ છે, બરાબર. અહીંયા અવરોધે છે, એટલે કે છેદે છે, બરાબર. તેથી હવે આપણે કિંમત 2 મળી ગઈ. આ x છે, આ y છે. તો આપણે એમાં કિંમત મૂકી દેવાની, જે આ k નું સમીકરણ છે એમાં. એટલે શું થશે? 2x પહેલાં તો એમનું લખી નાખીએ, 3y + k = 0. તેથી 2x અહીંયા આપણે 4 મૂકવાના, x આપણે 4 મળ્યો છે, +3 એટલે 0 મળ્યો છે, +k = 0. તેથી હવે થોડુંક સાદું રૂપ આપીએ એટલે શું થશે? આપણે 8 + k વધશે. નું કારણ છે કે આ તો 0 થઈ જશે આખું પદ. તેથી k = -8. આપણે k ની કિંમત મળી ગઈ -8, બરાબર. k ની કિંમત -8 મળી ગઈ છે, બરાબર. આ થઈ ગયું આપણે પેરેલલ, એટલે કે સમાંતર રેખા હોય ત્યારે, બરાબર. આ જ રીતે આપણે પરપેન્ડિક્યુલર કીધું હોય, બરાબર. એટલે કે સૌથી પહેલાં તો હજી આ k ની કિંમત મૂકી જશે, બરાબર. પછી એ આપણે એક્ઝામ્પલ કરીએ, મતલબ કે એ આપણે કરીએ આગળનું. હવે આમાં અહીંયા એક લાઈન લખવાનું થાય ફરી પાછી, 2x + 3y + 1 = 0 ને સમાંતર એ બિંદુ 4 0 માંથી પસાર થતી રેખા 2x + 3y - 8 = 0 છે, બરાબર. હવે એ કેમ થાય? તો કે આ k ની જે કિંમત મળી મૂકી દીધી આપણે, એટલે સમીકરણમાં k ની કિંમત મૂકી દઈએ એટલે આપણે મળી ગયા, બરાબર. આ આપણો એનો ફાઇનલ જવાબ થઈ જાય. હવે આ થયું આપણે સમાંતર રેખા માટેનું. એમાં 2 પદ પૂછ્યા છે, સમાંતર અને અહીંયા હું લખતા ભૂલી ગયો છું રકમમાં, સમાંતર અને પેરેલલ લખેલું છે, બરાબર. સમાંતર ને પેરેલલ છે, બરાબર. એટલે કે સમાંતર રેખા માટેનું શોધ્યું. હવે એ જ રીતે આપણે પેરેલલ રેખા માટેનું શોધવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ પેજમાં, એટલે કે આગળમાં જોઈએ પેરેલલ માટેનું. તો તમે સમાંતર માટેનું એકવાર નોટ કરી લ્યો, એકવાર જોઈ લ્યો, બરાબર. તો હવે સમાંતરનું જોયું એ જ રીતે પેરેલલ, એટલે કે પરપેન્ડિક્યુલર, એટલે કે લંબ રેખા માટેનું જોઈએ, બરાબર. ઓલું પેલું હતું, આ બીજું છે લંબ રેખા, બરાબર. લંબ રેખા બીજું જોઈએ આપણે કે લંબ રેખા. એના માટે એક લાઈન લખવાની આપણે. લંબ રેખા માટે 2x + 3y + 1 = 0 ને લંબ રેખાને વ્યાપક સમીકરણ શું છે આપણું? તો કે 3x - 2y
પ્લસ કે ઇક્વલ ટુ 0 છે બરાબર. અહીંયા નિશાની પણ ફરી જાય છે બરાબર. આની કોરના આગલા પદની નિશાની પણ ફરી જાય છે. હવે આ આપણે મળી ગયો. આના પછી હવે શું લખવાની લાઈન થાય? હવે 3x - 2y પ્લસ કે ઇક્વલ ટુ 0 0 0 તે એ બિંદુ 4 અને 0 માંથી પસાર થતા સમીકરણનું સમાધાન કરે બરાબર. સમીકરણનું સમાધાન કરે એટલે કે આપણે આમાં એની કિંમત મૂકી દેવાની 3x - 2y પ્લસ કે ઇક્વલ ટુ 0. હવે આમાં x ની ને y ની કિંમત મૂકી દેવાની. આ x છે, આ y છે. x ની કિંમત શું છે? 4 - 2. y ની કિંમત શું છે? 0 પ્લસ કે ઇક્વલ ટુ 0. હવે આપણે અહીંયા શું મળે? 12 માઇનસ, અહીંયા તો 0 જ થઈ જશે, પ્લસ કે બરાબર. આને આપણે ઉનિકોર લઈ જઈએ 12 ને, એટલે કેની કિંમત શું મળે? -12. કેની કિંમત મળે આપણે? -12 બરાબર. કેની કિંમત મળી ગઈ. હવે કેની કિંમત મૂકી દી સમીકરણમાં, એટલે આપણે એનું ઓલું મળી જાય. હવે એક લાઈન વરી લખી નાખવાની, 2x પ્લસ 3y પ્લસ 1 ઇક્વલ ટુ 0 ને સમાંતર નહીં પણ અહીંયા પેરેલલ લખવાનું રહી ને, પેરેલલ અને બિંદુ એ 4 ને 0 માંથી પસાર થતી રેખા 3x - 2y પ્લસ 12 ઇક્વલ ટુ 0 છે બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ આપણો એનો ફાઇનલ જવાબ મળી જશે બરાબર. તો આ રીતનું એક્ઝામ્પલ આપણે 7 માર્કની અંદર પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ બહુ મોટું છે અને થોડુંક અઘરું પણ પડી જાય છે. આવા એક્ઝામ્પલ ચાચા ભાગે ઓછા પૂછાતા હોય છે, પણ જો પૂછાઈ જાય તો તમારા માટે કામના છે, કેમ કે એકદમ સહેલું છે. એમાં થોડું લખવાનું રહે છે, બાકી એમાં ગણતરી તો બહુ ઓછી આવે છે બરાબર. સરવાળા બાદબાકીની નિશાનીમાં તમે જો મિસ્ટેક ના કરો તો તમને આમાં પૂરેપૂરા માર્ક 7 માર્ક મળી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ થઈ ગયું 5મું એક્ઝામ્પલ. હવે આના પછી લાસ્ટ એક્ઝામ્પલ લઈએ આ પાર્ટનું, જે ખૂણાવાળું છે લાઇન માટેનું, અને આ પાર્ટનું પણ. એના પછી આપણે સર્કલના એક્ઝામ્પલ શરૂ થશે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે લાસ્ટ એક્ઝામ્પલ નંબર 6 લઈ લઈએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર હવે 6 લઈ લઈએ. 6 એક્ઝામ્પલ નંબર આપણે એમ કહીએ છીએ કે x પ્લસ વાય પ્લસ 1 ઇક્વલ ટુ 0 અને 2x પ્લસ 3y પ્લસ 7 ઇક્વલ ટુ 0 બંને રેખા વચ્ચે રચાતો ખૂણો શોધો બરાબર. ખૂણો શોધવાનો કીધો છે. ખૂણો શોધવા માટેનું આપણે લાસ્ટ સૂત્ર એક કરાવ્યું હતું બરાબર વિદ્યાર્થી મિત્રો, તેનો ઉપયોગ આમાં કરવાનો રહેશે. તો સૌથી પહેલાં તો તમારે સૂત્રમાં શું આપેલું છે? સૂત્ર આપણે આપેલું છે કે tan થીટા ઇક્વલ ટુ m1 - m2 1/1 પ્લસ m1 ઇક્વલ ઇન્ટુ m2 થાય છે બરાબર. એટલે બે રેખાના ઢાળ શોધવા પડે આપણે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે રેખાનો ઢાળ શોધીએ. એક રેખાનો સૌથી પહેલાં આ રેખાનો ઢાળ શોધીએ. x પ્લસ વાય પ્લસ 1 ઇક્વલ ટુ 0 નો ઢાળ. એનો ઢાળ શોધવા માટે m1 ઇક્વલ ટુ -a/b બરાબર. -a/b એટલે શું થશે? આપણે 1 1 2 1 જ છે, -1/1 એટલે આપણે આમાં જવાબ મળશે એનો m1 નો ઢાળ મળશે -1 બરાબર. એ જ રીતનો આપણે m2 નો ઢાળ શોધીએ. 2x પ્લસ 3y પ્લસ 7 ઇક્વલ ટુ 0 નો ઢાળ. એનો ઢાળ m2 બરાબર -a/b બરાબર -2/3 બરાબર. એટલે આપણો ફાઇનલ જવાબ મળી જશે -2/3 બરાબર m2. બંને રેખાનો ઢાળ મળી ગયો છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે શરૂઆત કરી દઈએ આ બાજુથી. હવે બંને રેખાનો વચ્ચેનો ખૂણો થીટા હોય તો તેથી tan થીટા ઇક્વલ ટુ m1 - m2 છેદમાં 1 પ્લસ m1 ઇન્ટુ m2 બરાબર. આ રીતનું આપણે આપેલું છે, માનાંકની અંદર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. હવે બે ઢાળની કિંમત નાખી દઈએ. m1 એટલે શું છે? -1, અને માઇનસની નિશાની આવશે સૌથી પહેલાં તો, અને -2/3 બરાબર. આ રીતનું આપેલું છે બરાબર. ત્યારબાદ છેદમાં આપણે પાછી ઢાળની કિંમત મૂકી દઈએ. 1 પ્લસ ઇન્ટુ છે -1 ઇન્ટુ -2
/3 બરાબર આ રીતનું આપેલું છે. હવે આને થોડુંક સાદું રૂપ આપીએ. માનાંકમાં આપેલું છે એટલે માનાંક લખવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. બરાબર હવે આપણે આનું સાદું રૂપ આપીએ થોડુંક તો આપણે શું થશે અહીંયા -1 + 2/3 છેદમાં શું થશે આપણે વિદ્યાર્થી મિત્રો આ બેનો ગુણાકાર કરીએ એટલે આપણે એમનેમ જ રહેશે એના એટલે કે 1 + 2/3 બરાબર. નિશાની નીકળી જશે ખાલી માઇનસની બરાબર. કારણ છે કે માઇનસ પ્લસ થઈ જાય ગુણાકારમાં. તો ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ શું આવશે. હવે આને છેદ ટૂંકમાં બરાબર અહીંયા છેદમાં 3 આપેલા છે એકની બીજાના નથી આપેલા એટલે 3 વડે એને ગુણવું આપણે -3 + 2/3 બરાબર છેદમાં 3 અને એ જ રીતે આપણે અહીંયા નીચે કરીએ તો નીચે શું થાય તો કે 3 + 2/3 બરાબર આ રીતનું થઈ જશે. 3 કેન્સલ થઈ જાય અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 થઈ જાય કેન્સલ. તો હવે અહીંયા આપણે આ બાજુ લખીએ થોડુંક 3 કેન્સલ થઈ જાય. તો હવે શું વધશે આપણો માનાંકમાં આવશે. માનાંક લખતા ભૂલતા નહીં. હું પણ થોડુંક ભૂલી જાઉં છું તમે પણ ના ભૂલતા ટ્રાય કરજો કેમ કે લાસ્ટમાં કરતા જજો. હવે આમાં થોડીક આપણે શું વધશે હવે -3 + 2/3 + 2 બરાબર આટલા માનાંકમાં વધશે. આને આપણે સોલ્યુશન કરી નાખીએ તો શું વધે આવડી ગયા એટલે છેદમાં વધશે આપણે 5 વધશે 5/5 વધે 5/5 વધે વિદ્યાર્થી મિત્રો ઇક્વલ ટુ હવે આ માનાંક કાઢી નાખીએ તો 5/5 5 ઉડી જાય એટલે શું વધે 1 વધે તો આપણે tan θ = 1 તો એની કિંમત આપણે એમાં જોઈએ ટેબલમાં તો θ = શું થાય π/4 આપણે આ ફાઇનલ જવાબ આપણો મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ લાસ્ટ એક્ઝામ્પલ તો અહીંયા પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે આના પછી નેક્સ્ટ પાર્ટ એટલે કે પાર્ટ નંબર 3માં આપણે સર્કલ એટલે કે વર્તુળના એક્ઝામ્પલ લઈશું થોડાક બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે અત્યાર સુધી તમને એક બીજું કહી દઉં કે તમે જો વોટ્સએપ ગ્રુપમાં જોઈન ના થયા હોય અમારા હવે તમારે લગભગ 2 તારીખે 3 તારીખે તો એક્ઝામ છે મેથ્સની બરાબર. તો જલ્દી જોઈન થઈ જાઓ કેમ કે એમાં આઈએમપી મટીરિયલ ને વિડીયો બધાય નાખેલા હોય છે તો તમે તે જુઓ અને તમારી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી મિત્રો. તો આના પછી હવે નેક્સ્ટ પાર્ટમાં મુલાકાત થશે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.